સ્ટાર્ટ કરવાના છીએ જેનું નામ છે મેટ્રિક્સ, જેને ગુજરાતીમાં શ્રેણિક પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં તેને શું કહેવામાં આવે છે? શ્રેણિક. તો આપણે ગુજરાતીમાં લખી દઈએ છીએ શ્રેણિક. બીજી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની અંદર એને શ્રેણિક કહેવામાં આવે છે. જો આ બહુવચન લેવામાં આવે શ્રેણિકો તો આને બહુવચનમાં મેટ્રાઇસિસ કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કોઈ જગ્યાએ ચેપ્ટરના મેટ્રાઇસિસ લખેલું હોય તો એ શ્રેણિકો કહેવામાં આવે છે, મેટ્રિક્સ લખેલું તો શ્રેણિક છે. એટલે બંને વસ્તુ સરખી છે. તો અગાઉના ચેપ્ટરની અંદર આપણે જ્યારે વાત કરી કે જેની અંદર આપણે કીધું નિશ્ચાયક, ડિટર્મિનન્ટ, કે જેને કીધું આપણે કે સંજ્ઞાઓ અથવા સંખ્યાઓની ચોરસ ગોઠવણી, તો એમ જ અહીંયા મેટ્રિક્સને સંખ્યાઓની અથવા સંજ્ઞાઓની લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવામાં આવે છે. તો વ્યાખ્યા થશે એ જો વ્યાખ્યા છે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યા હું અહીંયા લખું છું કે સંખ્યાઓની લંબચોરસ ગોઠવણી ને શું કહેવામાં આવે છે? શ્રેણિક અથવા તો મેટ્રિક્સ. હવે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ગોઠવણી શબ્દ વાપરેલો છે, તો અહીંયા થોડી ગોઠવણી જોઈ લઈએ. તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, ગોઠવણી કરું છું હું નંબરની, અહીંયા ધ્યાન આપજો. હું એમ લખો, માની લો કે 1 2 3 7 5 -1 3 0 4 1 9 2 અને એને જો સ્ક્વેર બ્રેકેટ ની અંદર મૂકી દઉં તો આને કહેવાશે શ્રેણિક. ધ્યાન આપજો, આને શું કહેવાશે? શ્રેણિક. અહીંયા ધ્યાન આપજો, આ શ્રેણિક ની અંદર તમે જોશો તો અહીંયા 1 2 3 અને 4 હાર છે અને સ્તંભની સંખ્યા ગણીએ તો અહીંયા 1 2 અને 3 સ્તંભ છે. તો આની કક્ષા જે છે, કક્ષા એ કેટલી થશે? 4x3. નિશ્ચાયકની જેમ જ તમને યાદ હશે, જે પ્રથમ સ્થાન દર્શાવે એ શું દર્શાવશે? રો, અને બીજું સ્થાન દર્શાવશે શું દર્શાવશે? કોલમ. તો અહીંયા આ જે શ્રેણિક છે કેટલા બાય કેટલાનો છે? 4x3 અથવા 4/3. આને બીજી રીતે દર્શાવવું હોય તો બીજી રીતે પણ દર્શાવી શકીએ. ધ્યાન આપજો, આનો આ શ્રેણિકને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ 1 2 3 7 5 -1 3 0 4 અને 1 9 2. આને રાઉન્ડ બ્રેકેટ દ્વારા પણ દર્શાવી શકીએ. ધ્યાન આપજો, રાઉન્ડ બ્રેકેટ ની અંદર તમે લખીશો તો પણ મેટ્રિક્સ છે અને કક્ષા કેટલી છે તો લખીશું 4x3. આ રીતે પણ તમે દર્શાવી શકો. બીજી પણ એક રીત છે જેને આપણે સમજી લઈએ, જે આપણે વ્યાપક રીતે ઉપયોગ કરતા નથી. વ્યાપક રીતે આપણે બે જ રીતનો ઉપયોગ કરવાનો છે. બીજી રીત છે એ પણ હું તમને સમજાવી દઉં કે 1 2 3 7 5 -1 3 0 4 અને આ લખેલું છે 1 9 2. તો આને બે ઊભી લાઈન વડે પણ બંધ કરીને શ્રેણિક વડે દર્શાવી શકાય. ધ્યાન આપજો, એક લાઈન નથી કરવાની, નહીં તો શું થશે? ડિટર્મિનન્ટ. પણ આપણે કેટલી લાઈન કરવાની છે? બે. વ્યાપક રીતે તમારે આ બેનો જ ઉપયોગ કરવાનો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આગળ લખીએ. થોડીક નોંધ લખતા જઈએ, થોડુંક સમજતા જઈએ, પણ એના પહેલા થોડુંક વાત કરી દઈએ કે જે શ્રેણિક છે એ એક પ્રકારની ગોઠવણી છે સંખ્યાઓની. આને કોઈ પણ પ્રકારનું મૂલ્ય નથી. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ એમ કહે કે શ્રેણિકનું મૂલ્ય, તો એ વસ્તુ ખોટી છે. મૂલ્ય હંમેશા નિશ્ચાયકનું હોય, શ્રેણિકનું હોય નહીં. આ વસ્તુ યાદ રાખજો. અને બીજી વસ્તુ કે શ્રેણિકની અંદર હાર અને સ્તંભની સંખ્યા જે છે એ સમાન હોવું જરૂરી નથી. હાર સ્તંભ કરતા વધારે પણ હોઈ શકે, સ્તંભની સંખ્યા હારની સંખ્યા કરતા પણ વધારે હોઈ શકે, અને ત્રીજી વસ્તુ બંને સંખ્યા બરાબર પણ હોઈ શકે. મતલબ સ્તંભની સંખ્યા બરાબર હારની સંખ્યા પણ હોઈ શકે. કારણ કે અહીંયા શું કીધું છે? લંબચોરસ ગોઠવણી કહેવામાં આવેલું છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નિશ્ચાયક હંમેશા ચોરસ જ હોય છે, જ્યારે શ્રેણિક હંમેશા ચોરસ હોવા જરૂરી નથી. લંબચોરસ પણ હોઈ શકે અને ચોરસ પણ હોઈ શકે. આ વસ્તુની એક પહેલી સમજ તમને હોવી જોઈએ. બીજું વાક્ય કે શ્રેણિકનું કોઈ મૂલ્ય હોતો નથી, એ માત્ર ને માત્ર સંખ્યાઓની ગોઠવણી છે. લંબચોરસ ગોઠવણી છે, પણ ગોઠવણી જ છે. એનો તમારે શું કરવાનું છે? એનો સરવાળો કેવી રીતે કરવાનો છે, ગુણાકાર કરવાનો છે, વ્યસ્ત કરવાનો છે, એ બધી વસ્તુ આગળના મતલબ આ ચેપ્ટરની અંદર આગળ જતા આપણે શીખીશું. પણ એ ખાલી ગોઠવણી છે, એનું મૂલ્ય હોતો નથી. એ વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. શ્રેણીને કોના વડે દર્શાવવામાં આવે છે? તો હું અહીંયા લખું છું
z કેપિટલ સંજ્ઞાઓ વડે દર્શાવી શકાય. એક વસ્તુ ખાસ યાદ રાખજો. અને માની લો કે જો એક કેપિટલ A શ્રેણિક છે, ધ્યાન આપજો, આ કેપિટલ A શ્રેણિક છે અને એની કક્ષા એમાં હારની સંખ્યા m છે અને સ્તંભની સંખ્યા n છે, તો આ શ્રેણિકને a m cross n વડે દર્શાવી શકાય, જેનાથી તમને ખ્યાલ આવી શકે કે શ્રેણિક તો A છે પરંતુ એની જે કક્ષા છે કેટલી છે m cross n. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. a m cross n શ્રેણિકની અંદર જે ઘટકો હોય છે એને ઘટકોને સ્મોલ a I j વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? સ્મોલ a I j વડે. હવે તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો, જે I છે એ શું દર્શાવે છે? રો એટલે કે હાર, અને j છે એ શું દર્શાવે છે? કોલમ એટલે કે સ્તંભ. આ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે માની લો કે શ્રેણિક B હોય તો એના ઘટકોને કોના વડે દર્શાવવામાં આવશે? b I j, સ્મોલ b I j વડે દર્શાવવામાં આવશે. જો શ્રેણિક C હશે, કેપિટલ C હશે, તો એના ઘટકોને સ્મોલ c I j વડે દર્શાવવામાં આવે છે. હવે આ સ્થાનની જે વાત છે એ તમને નિશાનની અંદર આપણે કરેલી છે કે કયા હાર માટે I કેટલું લેવું અને કયા સ્તંભ માટે j કેટલું લેવું. ઓકે, આગળ વધીએ. તો વ્યાપક રીતે જો દર્શાવવું હોય, આને દર્શાવવું હોય આખાને, તો પહેલા તો શ્રેણિક m cross n છે અને બીજી વસ્તુ શ્રેણિક m cross n છે, વાત બરાબર, પણ એની અંદર a I j પ્રમાણેના ઘટકો રહેલા છે, તો આ રીતે પણ દર્શાવી શકાય. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાપક સ્વરૂપ છે શ્રેણિક દર્શાવવાનું કે જેમાં a શ્રેણિક છે જેની અંદર a I j ઘટકો છે, I j છે એ હાર દર્શાવે છે, j શું દર્શાવે છે? સ્તંભ દર્શાવે છે. ઓકે, આગળ વધીએ. એક ઉદાહરણ દ્વારા સમજાવું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ લખું છું. માની લો કે શ્રેણિક a 3 cross 2 છે, મતલબ કે હારની સંખ્યા 3 છે અને જેની સંખ્યા હારની સંખ્યા 3 છે અને સ્તંભની સંખ્યા કેટલી છે? 2. અને એના ઘટકો જે છે એ ઘટકો a I j બરાબર માનાંકમાં I - 2j/3 પ્રમાણે રહેલા છે. તો શ્રેણિક મેળવો. કયો શ્રેણિક મેળવવાનો છે? A, કેપિટલ A શ્રેણિક મેળવવાનો છે. તો કેપિટલ A શ્રેણિક મેળવીએ તો એના માટે I ની કિંમત વિચારી લઈએ. I શું દર્શાવે છે? હાર. અને j શું દર્શાવે છે? સ્તંભ. તો I જે છે એ I ની કિંમત આપણે મૂકીએ. I ની કિંમત અહીંયા છે 1 2 3 અને j કેમ 1 2 3 છે? કારણ કે m ની સંખ્યા 3 છે, હારની સંખ્યા 3 છે. જ્યારે j ની કિંમત તમે 1 2 2 જ લઈ શકો કારણ કે સ્તંભની સંખ્યા કેટલી છે? 2. તો એક કામ કરીએ, વારાફરતી મૂકતા જઈએ તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે a 3 cross 2 આ પ્રમાણેનો કોઈ શ્રેણિક હોય. પહેલી હાર લખું છું, પહેલી હાર. તો પહેલી હાર એટલે a1, પહેલો સ્તંભ 1, બીજો ઘટક 1 2, ત્રીજો ઘટક આવશે નહીં. કેમ? કારણ કે આ પહેલી હાર, યાદ છે ને વિદ્યાર્થી મિત્રો કે 3 રો લખવાની છે અને 2 સ્તંભ લખવાના છે. બીજી હારમાં શું આવશે? a21 a22, ત્રીજી હાર a31 a32. આ તમે સારી રીતે નિશ્ચય ચક્રની અંદર સમજી ગયેલા છો. આ એ પ્રમાણેનું છે. હવે એક કામ કરીએ, a11 મેળવીએ તો a11 કેટલું થશે? જોઈએ વિદ્યાર્થી મિત્રો, a11 ચલો a11 મેળવીએ તો a11 અમુકો I ની કિંમત 1 અને j ની કિંમત 1, તો આવશે 1 - 2 / 3 આ થશે -1 નું માનાંક 1, આ થશે 1/3. એવી જ રીતે તમે a12 પણ મેળવી શકો. તો હું a12 મેળવું છું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, a12 નિશ્ચયકની અંદર I ની કિંમત 1 - 2 j ની કિંમત 2, તો અહીંયા 2/3. તો અહીંયા ધ્યાન આપજો, આ થશે 4 1 એટલે 1 - 4 -3 -3/3 -1 અને -1 નું માનાંક +1. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે વિદ્યાર્થી મિત્રો આ બધા જ ઘટકો તમે ગણી શકો. તો અહીંયા a3 cross 2 જે છે એ ફાઇનલી શું થશે? હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો, કિંમત મૂકતા જજો. તો પહેલો તો 1/3 છે, 1 2 જે આવ્યું એ કેટલું આવ્યું? 1 આવ્યું. ઓકે, હવે આગળ ચલો a21 તમે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, મૂકતા જજો અને ગણતા પણ જજો. I ની કિંમત 2 અને j ની કિંમત 1, તો 2 અને અહીંયા 1, તો આ થશે 0, તો અહીંયા 0. આગળ વધીએ 2 2, તો અહીંયા મૂકેલું છે 2, અહીંયા થશે 2 * 2 4, તો અહીંયા થશે 2 - 4
4 તો કેટલું થશે 1 ફાઇનલી 3 - 4 થશે 1 તો 1/3 અને પ્લસ જ લેવાનું છે કારણ કે માનાંક છે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે તમને આ થઈ ગયો એ 3x2 શ્રેણી હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો i અને j ની કિંમત i શું દર્શાવે છે હારની સંખ્યા દર્શાવે છે j શું દર્શાવે છે સોરી i શું દર્શાવે છે હાર દર્શાવે છે અને j શું દર્શાવે છે સ્તંભ દર્શાવે છે i ની કિંમત શું કામ 1 2 3 લીધી છે કારણ કે હાર 1 2 3 સુધીની છે અને j ની કિંમત 1 2 શું કામ લીધી છે કારણ કે સ્તંભની સંખ્યા 2 છે ઓકે આ થઈ ગયો ક્વેશ્ચન આગળ વધીએ ઓકે તો અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો તો એનો મતલબ એવો થાય
જેની અંદર 12 ઘટકો હશે. અહીંયા 8 ઘટકો છે તેવા કેટલા શ્રેણિક મળે છે? 4. તો તમે શોર્ટકટ વિચારી શકો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જો 8 ના અવયવો બોલો તો 8 ના અવયવો થશે 1 2 4 8. એના સિવાય બીજું કોઈ નથી. તો જો તમે 4 અવયવો આવ્યા, જો ફરીથી લખું છું અહીંયા 8 ના અવયવો કેટલા છે? 1 2 4 અને 8. તો જો અહીંયા 4 છે, અહીંયા 4. 12 ના અવયવો બોલો તો 1 2 3 4 6 અને 12. તો અહીંયા જો કેટલા અવયવો છે? 6. તો અહીંયા કેટલા થઈ ગયા? 6. તો એની રીતે વ્યાપક રીતે કહી શકાય, વ્યાપક રીતે કઈ રીતે લખી શકાય કે શ્રેણિકોની સંખ્યા is equal to અવયવોની સંખ્યા. હવે અવયવોની સંખ્યા તમને મેળવવાનું યાદ છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ની અંદર આપણે અવયવોની સંખ્યા કેટલી થાય, કેટલા અવયવો મળી શકે એનું સૂત્ર જોયું હતું. તો તમને યાદ હશે વિદ્યાર્થી મિત્રો, અવયવોની સંખ્યા મેળવવાનું સૂત્ર હતું p + 1 q + 1 અને r + 1. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, p + 1 q + 1 અને r + 1. આ રીતે તમે ગુણાકાર કરી શકો વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર કરીને અવયવોની સંખ્યા આ વિદ્યાર્થી મિત્રો યાદ હોવું જોઈએ. આ જે થિયરી છે ચેપ્ટરની નથી, પરંતુ આ ક્વેશ્ચનની અંદર આ થિયરીનો તમે ઉપયોગ કરી શકો. ઉદાહરણ તરીકે જો સમજો, તમને યાદ હોવું જોઈએ કે સૌથી પહેલા p q r શું છે. તો હું આ ફરીથી ક્વેશ્ચન ગણું છું, ધ્યાન આપજો કે ઘટકોની સંખ્યા 12 છે. ઘટકોની સંખ્યા કેટલી છે? 12. તો આને તમે સૌપ્રથમ 2p 3q અને 5r માં ફેરવી દો, પછી આગળ વધીએ. જો તમે આમનો ફેરવી દો પછી તમે આગળ વધો અને આ મેળવો તો તમને મળી જશે અવયવોની સંખ્યા. તો અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હું 11 માની થિયરીનું થોડું રિવિઝન કરાવું છું. ધ્યાન આપજો કે અવયવો કઈ રીતે મેળવવા. તો અવયવ મેળવવા માટે ધ્યાન આપજો. અત્યારે શ્રેણી ભૂલી જજો વિદ્યાર્થી મિત્રો, ખાલી અવયવો કઈ રીતે, અવયવોની સંખ્યા કઈ રીતે મળે એ આપણે સમજીએ છીએ. તો પહેલા તો જેને અવયવ મેળવવો હોય એના બરાબર અવિભાજ્ય સંખ્યામાં તમે લખી દો કે 2p 3q 5r 7s જે હોય તે તમે ત્યાં સુધી લખી શકો. તો અહીંયા પહેલા તો 12 ને ફેરવીએ તો 12 માં 2 કેટલા આવી શકે? તો 2 આવી શકે 4. તો 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત થઈ ગયા 2 12. વિદ્યાર્થી મિત્રો ના સમજાતો હોય તો ફરીથી લખો. અને શું લખી શકાય? 12 ને 4 * 3 5 તો આવશે નહીં. ઓકે, તો 2 * 2 * 3 * 1 સિમ્પલ. તો અહીંયા p ની કિંમત કેટલી થશે? 2. તો p = 2. q ની કિંમત કેટલી થશે? 1. અને r ની કિંમત કેટલી થશે? 0. એવી રીતે આગળ જતા જશો એટલે બધાની કિંમત કેટલી આવશે? 0. તો આપણે ખાલી p અને q ની જરૂર પડશે. ઓકે, તો અહીંયા r + 1 છે એ સૂત્રમાં r + 1 નું કંઈ આવશે નહીં, ખાલી શું આવશે? p + 1 * q + 1. તો અવયવોની સંખ્યા કેટલી થશે? 12 ના અવયવોની સંખ્યા કેટલી થશે? p + 1 * q + 1. તો p + 1 એટલે 2 + 1 q + 1 એટલે 1 + 1 તો થશે 3 * 2 ફાઇનલી કેટલું આવશે? 6. તો આ જો વિદ્યાર્થી મિત્રો 6 આવી ગયા છે. એવી જ રીતે 8 ની વાત કરીએ તો 8 માં લખીએ 8 = 2 q થશે ખાલી. તો p ની કિંમત કેટલી આવી? 3. તો p + 1 q + 1 q તો 0 છે જ નહીં, તેનો કોઈ મતલબ નથી. p + 1 એટલે 3 + 1 * 0 + 1 આવા બાકીના બધા 0 આવતા જશે. તો 3 + 1 કેટલું થશે? 4 * 1 આન્સર 4. તો અહીંયા થઈ ગયા 4 શ્રેણી. મોટો ઉદાહરણ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અને હા, તમને એમ લાગતું હશે કે ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય છે તો આ બધી વસ્તુ શું કામ સમજવાની જરૂર છે? આ p + 1 q + 1 r + 1 s + 1 અવયવોની સંખ્યા મેળવવાની રીત શું કામ શીખવાની જરૂર છે? તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જો તમને એવું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે ઘટકોની સંખ્યા 360 છે, ઘટકોની સંખ્યા કેટલી છે? 360 છે, તો તેવા શ્રેણિકોની સંખ્યા ખાલી જગ્યા કેટલા હોય એવું પૂછેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, 360 ની તમે આ રીતે વિભાજન કરીને અલગ અલગ કેટલી રીતે લખી શકો એ મેળવવા માટે ઘણો ટાઈમ જતો રહેશે. એટલા માટે
તમારે આ સૂત્ર યાદ રાખવું જોઈએ કે અવયવોની સંખ્યા જે છે એ જ તમારા શ્રેણીકોની સંખ્યા છે. તો એક કામ કરીએ 360 ના અવયવ પાડીએ. તો 360 ને તમે આ રીતે અવયવ મેળવવાની રીતે તમે ગણી શકો. ડાયરેક્ટ આવડતો હોય તો પણ ખ્યાલ વાંધો નહીં, હું આ તમને લખીને સમજાવું છું. 2 વડે ભાગો તો શું આવશે 180, પાછો 2 વડે ભાગો તો શું આવશે 90, પાછો 2 વડે ભાગો શું આવશે 45, 3 વડે ભાગો તો આવશે 15, પાછો 3 વડે ભાગો એટલે આવશે 5 અને 5 વડે ભાગો એટલે આવશે 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયો 360 બરાબર 2 ની કેટલી ઘાત આવશે 3, 3 ની કેટલી ઘાત આવશે 2 અને 5 ની કેટલી ઘાત આવશે 1. ઓકે, સિમ્પલ વસ્તુ છે, ધ્યાન આપજો. તો p ની કિંમત કેટલી થશે? p બરાબર થશે 3, q બરાબર થશે 2 અને r બરાબર થશે 1. તો અવયવોની સંખ્યા બરાબર શ્રેણીકોની સંખ્યા, એ તો ખ્યાલ હશે ને. શ્રેણીકોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? શ્રેણીકોની સંખ્યા p + 1 સૂત્ર છે, અહીંયા લખું છું સૂત્ર p + 1 * q + 1 * r + 1 = ચલો p + 1 3 + 1 એટલે 4, 2 + 1 એટલે 3, 1 + 1 એટલે 2. તો અહીંયા ધ્યાન આપજો 4 તેરી 12 અને 12 × 2 એટલે થશે 24. તો અહીંયા કેટલા શ્રેણીકો મળશે? 24 જેટલા શ્રેણીકો મળશે જેને તમે ડાયરેક્ટ ગણતરી ના કરી શકો. એટલા માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર બહુ સિમ્પલ છે. જેટલા શ્રેણીકો મળશે એટલા શ્રેણીકો કઈ રીતે મળવાના છે? અવયવોની સંખ્યા બરાબર જે શ્રેણીકોની સંખ્યા હશે. તો ધ્યાન આપજો, સ્પેશિયલ કેસ છે જે એક્ઝામ્પલ ની અંદર તમારે વાપરવાનું છે કે અવયવોની સંખ્યા મેળવી લો તો તમને શ્રેણીકોની સંખ્યા મળી જશે. કે તમને આપેલું શું હોવું જોઈએ? ઘટકોની સંખ્યા કેટલી છે શ્રેણીકમાં એ આપેલું હોવું જોઈએ. તો આ સાથે આ વિડિયો લેક્ચરની આપણે પૂર્ણાવતિ કરીએ છીએ અને નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે થિયરીને થોડીક આગળ વધારીશું. ત્યાં સુધી તમે શ્રેણીકની આ ચેપ્ટરની અંદર આ વિડિયો લેક્ચરની અંદર તમે માત્ર શ્રેણીકની જ વ્યાખ્યા જોઈ છે અને થોડાક એના ઘટકોની સંખ્યા જોઈ છે. આગળની થિયરી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ભણીશું. થેન્ક યુ.